તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમારું એકતા ક્લાસીસમાં સ્વાગત છે. આજે આપણે લઈને આવી ગયા છે અર્થશાસ્ત્રમાં સૌથી સારામાં સારો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાં માંગનો નિયમ, જે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં 5 માર્ક્સનો પૂછાય છે. 10 મિનિટ ભણો અને 5 માર્ક્સ બેઠા લઈ જાઓ. ચલો શરૂ કરીએ. માંગનો નિયમ શું કહેવા માંગે છે, શું કરે છે, સૌ પ્રથમ આપણે જોઈ લઈએ. ચલો આગળ જઈએ ફટાફટ. માંગનો નિયમ શું કહેવા માંગે છે? માંગનો નિયમ સૌ પ્રથમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેના સંબંધની સમજૂતી આપતા નિયમને માંગના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ નિયમ બે મસ્ત ચલો જેવી રીતે કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પર રચવામાં આવેલો છે. વસ્તુની કિંમત અને વસ્તુની માંગ પર કેવો સંબંધ છે તેની સમજૂતી દર્શાવતો નિયમ એ શું છે? માંગનો નિયમ. જેમાં વસ્તુની કિંમતમાં થતો ફેરફાર એ કારણ અને વસ્તુની કિંમતમાં માંગમાં થતો ફેરફાર એ અસર છે. આ ખાસ યાદ રાખો કે વસ્તુની કિંમતમાં થતું એ શું છે? કારણ છે. કેમ કે એ જ ફેરફાર કરે છે વસ્તુની માંગમાં. સમજ પડી? અને વસ્તુની માંગમાં થતું એ શું છે? અસર છે. આગળ જઈએ. આ નિયમ પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. આ બી 1 માર્ક્સમાં પૂછાય છે. મોસ્ટ આઈએમપી તમને પૂછાય છે. શું કે આ નિયમ કોને? પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે રજૂ કર્યો છે. ખાસ યાદ રાખજો. ચલો મોસ્ટ આઈએમપી વાક્ય. આ વાક્ય તમારે માંગનો નિયમ જ્યારે પણ લખો ત્યારે લખવું જરૂરી છે. ચલો, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગનું વિસ્તરણ થાય છે. જ્યારે વસ્તુની કિંમતમાં વધતા વસ્તુની માંગમાં સંકોચન થાય છે. આ ખાસ યાદ રાખો. જો અન્ય પરિબળો એટલે માંગને અસર કરનારા જેટલા પરિબળો છે, અન્ય પરિબળો વસ્તુની કિંમત સિવાયના જેટલા પરિબળો છે, જે એટલે કે ગ્રાહકની આવક, અભિરુચિ, પસંદગી, મતલબ જેટલું બી છે અન્ય પરિબળો, વસ્તીનો વધારો, જે તમે આગળ ભણ્યા છો વસ્તુની માંગના ચેપ્ટરમાં, એ જ બધા પરિબળો કિંમત સિવાયના જેટલા પરિબળો અન્ય પરિબળો શું છે? સ્થિર રહે. શું રહે? યથાવત એટલે સ્થિર રહે. તો વસ્તુની કિંમત ઘટતા વસ્તુની કિંમત ઓછી થાય કે સસ્તી બને વસ્તુ, તો વસ્તુની માંગમાં કેવું થાય છે? વિસ્તરણ એટલે કે વધારો થાય છે. શું થાય છે? વધારો, વધે છે. અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગનું શું થાય છે? સંકોચન એટલે કે ઘટે છે. સમજ પડી? શું કહે છે? વસ્તુની કિંમત વધતા વસ્તુની કિંમત ઘટે છે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ શું કરે છે? વધે છે. આગળ જોઈએ. વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત એટલે ચોકડી, ઊંધો. આ વધે તો આ ઘટે, આ ઘટે તો આ વધે. અહીં એવું જ છે. વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગ શું થાય છે? વિસ્તરણ પામે છે. અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગ શું થાય છે? સંકોચન એટલે કે ઘટે છે. સમજ પડી ગઈ? આગળ જઈએ ફટાફટ. ચલો મસ્ત મજાની ધારણાઓ લઈને આવી ગયા છે. બીજો ટોપિક તમારે મસ્ત મજાનો ત્રણ ડોટ લખ્યા પછી તમારે આ શું લખવાના છે? ધારણાઓ. મસ્ત મજાની ધારણાઓ લખવાની છે. વસ્તુની કિંમત અને તેની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ દર્શાવતો નિયમ કેટલીક ધારણાઓ પર રચવામાં આવ્યો છે. નંબર 1 શું કહે છે? ગ્રાહકની અભિરુચિ અને પસંદગી સ્થિર રહે. બધાને શું માનવામાં આવે છે? સ્થિર માનવામાં આવે છે. ધારણાઓ અસર એવી છે કે ધારણાઓને અસલ રીતે જોઈએ તો એ શક્ય છે નહીં, પણ શું માની લેવામાં આવે છે. કોઈ ગ્રાહકની જે પસંદગી છે એ બધા સ્થિર રહે નહીં. આજના બજારમાં નવું બધી વસ્તુ આવે છે. રોજ લોકોની પસંદગી બદલાતી રહે છે. કોઈને એવું નહીં કે હું નાનો હતો તો હું કાર્ટૂન, તમે ટીવી જોતા હશો તો પેલા મસ્ત મજાનું કાર્ટૂન જોતા હશો નાના હશો તો, પણ તમે જેમ જેમ તમારી ઉંમર વધે તો તમારી પસંદગી બદલાતી રહે છે. તમે પછી મૂવીમાં લાગો છો, મૂવી ના ગમે તો પછી થોડાક ઉંમર વધારે થઈ જાય તમે પેલું કેવું ધાર્મિક તમે જે પ્રોગ્રામો આવે છે એ જોવા લાગો છો. તો શું પસંદગી ઉંમરે દિવસે તમારી બદલાતી રહે. પણ અહીં શું કે જ્યારે માંગના નિયમને સાચો પાડવો હોય તો આ ધારણાઓ તમારે શું માની લેવી પડશે કે વસ્તુની ગ્રાહકની પસંદગી શું રહે? સ્થિર રહે. ગ્રાહકની આવક બી શું રહે? સ્થિર રહે. ગ્રાહકની આવક બી સ્થિર નહીં રહી શકતી. કોઈક નફો વધારે થયો ધંધો કરનારાને, કોઈક નફો ઓછો થયો, કોઈક ખોટ ગઈ. પણ નોકરીમાં બી એવું થાય, કોઈક કમિશન વધારે મળી ગયું
ખબર પડી? પગાર વધી ગયો, પ્રમોશન થઈ ગયું, કોઈક વાર ડીલે થઈ ગયું પગાર, સમજ પડી ગઈ? પગાર ઓછો થઈ જાય. નીચે નંબર 3, અવેજી અને પૂરક વસ્તુની કિંમતો સ્થિર રહે. અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ આપણે ભણીશું ડિટેલમાં. અવેજી વસ્તુ એટલે હું તમને કહી દઉં કે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ વાપરી શકાય. મતલબ એસીનું ઉદાહરણ આલું તો બે કંપનીના અલગ અલગ એસી હોય, તમને તો હવા જોઈએ તો ઠંડી ઠંડી તો બે એસી આવશે. તમે આના બદલામાં આ વાપરી શકો, આના બદલામાં અલગ અલગ કંપનીના તમે વાપરી શકો. પૂરક વસ્તુ એટલે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુ તમારે જરૂરી હોય. મતલબ બે ચંપલ, તમે એક ચંપલ પહેરીને તો ફરવાનું નથી. બે ચંપલ, બે ચંપલ મતલબ જોઈન્ટ હોય. એ બે વસ્તુ શું હોય? પૂરક વસ્તુ એટલે જોઈન્ટ વસ્તુ, જોડાયેલી. પછી બે ચંપલ છે, મોબાઈલ અને તેની બેટરી છે, એ બી જોઈન્ટ હશે તો જ ચાલશે. પડી ગઈ? નંબર 3 હતું 4, ભવિષ્યના જે ભાવો છે તેની અટકળોના અનુમાનો કરવામાં આવે નહીં. મતલબ ભવિષ્યમાં કશું એવું વિચારવામાં ના આવે. કોઈ પણ વેપારી એવું ના વિચારે કે હું આનો જે મારો પુરવઠો છે જે વેચવા માટે હું આજે મિલી રાખીશ અને જ્યારે આગળ ભવિષ્યમાં ભાવ વધશે ત્યારે હું વેચીશ. એવી કોઈ અટકળ થાય નહીં. એવા કોઈ ભાવો પુરવઠો રોકવામાં આવે નહીં. પણ આવું કઈ બજારમાં આવું જ થતું છે ને કે કોઈ વેપારી પુરવઠો રોકીને ભવિષ્યના ભાવોને વધારે નફો મળે તે માટે તે ભાવ વસ્તુઓ માલ મેલી રાખે, એવું બધા શક્ય નહીં. મોજ પડી? લોકો બજારમાં અડધા વેપારીઓ, મતલબ અડધાથી ઉપર વેપારીઓ ભવિષ્યના ભાવોના લાલચમાં માલ મેલી રાખે છે. વસ્તીનું પ્રમાણ સ્થિર રહે આવી શક્ય નથી, પણ શું લેવામાં આવે છે? માની લેવામાં આવે છે કે હજારો લોકો પેદા થાય છે અને હજારો લોકો મૃત્યુ પામે છે. ચલો આગળ જઈએ. મસ્ત મજાનું ધારણાઓ તમે સારી રીતે સમજી ગયા છો. ધારણાઓ લખી 5 જરૂરી છે. સૌ પ્રથમ તમે જોયું હશે કે વસ્તુની માંગ કેમ રજૂ કરે, નિયમ એ લખવાનું. વસ્તુનો જે માંગનો નિયમ છે કોને આપ્યો, અને મેન વાક્ય અન્ય પરિબળો યથાવત રહે વાળું આપણે આગળ જોયું એ લખવાનું. પછી તમારે મસ્ત મજાની શું લખવાની? ધારણાઓ. અને પછી આગળ લખવાની માંગના નિયમની સમજૂતી. સમજૂતી એટલે આગળ તમારે શું કરવાનું છે, તમારે શું કરો છો એ લખવાનું છે. માંગના નિયમની સમજૂતી, માંગના નિયમની અનુસૂચિ આગળ આવશે. આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે, જે નીચે મુજબ છે. નીચે મુજબ આ અનુસૂચિ મસ્ત મજાની તમારે જે તમે આકૃતિમાં દર્શાવો છો એનું મસ્ત મજાનું ગુજરાતીમાં ઉદાહરણ લખી કાઢવાનું કે કોઈ એક ગ્રાહક કોઈ એક ચોક્કસ સમયે જુદી જુદી કિંમતે વસ્તુના કેટલાક એકમો ખરીદવાની તૈયારી કરે છે તે દર્શાવતી યાદીને માંગના નિયમની અનુસૂચિ કહેવામાં આવે છે. બહુ જ સિમ્પલ છે. સમજૂતી અને અનુસૂચિ સૌથી સારામાં સારું છે. અડધા લોકો માંગના નિયમ જ્યારે લખો છો તો તમે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ આ બે જે લખતા નથી, પણ આ બેમાં કશું છે નહીં. ઉપર તો એટલું સમજૂતીમાં એટલું લખવાનું કે તમારે કે આ માંગના નિયમની સમજૂતી એ શું? માંગના નિયમની અનુસૂચિ, આકૃતિ અને વિશ્લેષણ પર આધારિત છે. ચલો આગળ જઈએ. મસ્ત મજાની આકૃતિ અને કોષ્ટક આવી ગયો છે તમારા પાસે. આ બી દોરવાનું જ છે. 5 માર્ક્સમાં આટલું તો કરવું પડશે. જો આ નહીં દોરો આકૃતિ અને કોષ્ટક તો તમને જોઈએ તો 2 માર્ક્સ આલે કે 3 માર્ક્સ આલે, જે તમારા પરીક્ષા પર આધારિત. ચલો તો આ જ દોરી સૌથી સારામાં સારું ઉદાહરણ લઈ લો. કોઈ પણ ઉદાહરણ આપણે લઈએ દૂધ. કપડી વાળાએ પણ દૂધ આલ્યું છે તો દૂધ લઈ લઈએ. કોઈ પણ દૂધની કિંમત લઈ લો લીટરમાં કે જે હોય. તો જુઓ 50 રૂપિયા એક કિંમત છે તો 1 એકમ વેચાય છે. 40 રૂપિયા કિંમત છે તો 2 એકમ વેચાય છે. એવી જ રીતે 20 રૂપિયા કિંમત છે તો 4 એકમ વેચાય છે. 10 રૂપિયા કિંમત છે તો 5 એકમ વેચાય છે. તો નિયમ આધારિત છે કે કિંમત વધતા કિંમત ઘટતી જાય છે, ઘટે છે. આમ જઈએ તો શું છે? ઘટે છે. તો વસ્તુની માંગ કેવી થાય છે? વધે છે. જોઈ લો આમ જાય છે 40 50 ની 40 થાય છે તો આગળ 1 ના 2 થાય છે. મતલબ એકમો વધતા જાય છે, આગળ કિંમત ઘટતી જાય છે. અને આમ જોઈએ 10 થી કેટલા જાય છે? 10 થી 20 થાય છે તો 5 થી કેટલા થાય છે? 4. તો આમાં શું થાય છે? કિંમત વધે છે. તો અહીં શું થાય છે? જે માંગ છે એ ઘટતી જાય છે. મોજ પડી? વસ્તુના માંગના નિયમના આધારિત જે કોષ્ટકમાં છે એ દર્શાવવાનું છે. જોઈ લો અહીં વસ્તુની કિંમત મસ્ત દર્શાય છે અને વસ્તુની માંગ દર્શાય છે. એટલે વસ્તુની માંગ કિંમત દર્શાવવામાં આવી છે. શું? જ્યારે 50 રૂપિયા કિંમત છે તો કેટલા એકમ વેચાય છે?
₹50 એકમ છે તો કેટલા એકમ વેચાય છે? 1. તો મસ્ત મજાની એક આપણે ચલો એ બિંદુ, કોઈ પણ બિંદુનું નામ આપી દો, એ આપી દો ફટાફટ. ચલો એ આપી દીધું. નંબર 2, ₹40 કિંમત છે તો 2 એકમ વેચાય છે. એક્ઝેક્ટ નહીં ટપકું પાડો, અહીં દર્શાવો, બી આલ દો. 2 મિનિટ. ચલો અહીં શું આવશે? બી બિંદુ. બી બિંદુ દર્શાવવામાં આવશે. નંબર 3 શું છે? ₹30 કિંમત છે તો કેટલા એકમ વેચાય છે? 3 એકમ. અહીં કયું વાલશું? સી બિંદુ. એવી જ રીતે અહીં ડી બિંદુ અને અહીં આવશે ઈ બિંદુ. મતલબ આવા બિંદુઓ દર્શાવી દેવાના. મસ્ત મજાની આકૃતિ, સિમ્પલ આકૃતિ છે, દોર દો, મોજ પડી. કશું છે ને આકૃતિમાં, પુસ્તકમાં જે છે એ દર્શાવવાનું છે. આગળ જઈએ વિશ્લેષણ બાજુ. માંગના નિયમનું છેલ્લું વિશ્લેષણ જે છે એ લખવું જરૂરી છે. વિશ્લેષણ લખવું જરૂરી છે. કશું છે ને વિશ્લેષણમાં અડધા છોકરાઓ જે છે વિદ્યાર્થીઓ છે જે લખતા છે અને વિશ્લેષણ છોડીને આવે છે. વિશ્લેષણમાં કશું જ નહીં. જે તમે તે કર્યું છે, જે આકૃતિ દોરી છે એના જ વિશે તમારે લખવાનું છે. શું કહે છે? આકૃતિમાં એક્સ ધરી પર દૂધના મતલબ કોઈ પણ બે દૂધ લીધું એટલે દૂધની માંગ લીટરમાં અને એક્સ ધરી પર દૂધની લીટર દીઠ કિંમત રૂપિયામાં દર્શાવી છે. જે કર્યું આપણે એ લખ્યું કે એક્સ ધરી પર આ દર્શાવ્યું, વાય ધરી પર આ દર્શાવ્યું. ચલો અનુસૂચિ મુજબ આકૃતિ દોરતા બિંદુઓ તમને ખબર છે બિંદુઓ કયા કયા આપણને પ્રાપ્ત થયા છે? એક તો એ, બી, સી, ડી અને ઈ પ્રાપ્ત થયા છે. પછી આગળ શું કહે છે? આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે કે ₹50 કિંમત 1 એકમની માંગ થાય છે. જોઈ લઈએ આપણે આકૃતિમાં શું થાય છે. શું છે? એ બિંદુ શું દર્શાવે છે? જ્યારે ₹50 કિંમત છે ત્યારે વસ્તુની માંગ કેટલી થાય છે? 1. આપણે બીજ જોઈ લીધું. ચલો આગળ જઈએ. જ્યારે બી બિંદુ દર્શાવે છે કે ₹40 કિંમતે 2 એકમની માંગ થાય છે. જ્યારે ₹40 કિંમત છે કેટલી એકમ માંગ થાય છે? 2 એકમ. એ શું દર્શાવે છે? બી બિંદુ દર્શાવે છે. એવી જ રીતે સી બિંદુ દર્શાવે કે જ્યારે ઈ બિંદુ દર્શાવે છે કે જ્યારે વસ્તુની કિંમત ₹10 છે, તો કેટલા માંગ થાય છે? 5 એકમની માંગ થાય છે. આમ આકૃતિઓ પરથી ABCD જોડતા ડીડી રેખા એટલે કે માંગ રેખા પ્રાપ્ત થાય છે. આપણે ઉપર બી જોયું માંગ રેખા અને શું કહેવામાં આવશે? જે રેખા તમને મળી છે એને શું કહેવાય છે? માંગ રેખા. એને ઇંગ્લિશમાં શું કહેશે? ડીડી રેખા. ચલો આગળ જઈએ. માંગના નિયમની રેખા ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે તરફ ગતિ કરે છે. આ ખાસ યાદ રાખજો. એટલે કે આકૃતિમાં ડીડી એટલે કે માંગ રેખા ઋણ ધાર ધરાવે છે. ઋણ ધાર તમને ખબર છે આપણે આગળ જ જોયું વ્યસ્ત સંબંધ છે. પહેલો તો એ બી યાદ રાખો. શું ધરાવે છે? ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઉપરથી નીચે ગતિ કરે છે. તમે જોઈ શકો છો અહીંથી ઉપર છે, નોંધ પડી, ઉપરથી નીચે તરફ ગતિ કરે છે, મતલબ આમ ગતિ કરે છે. તો આવી રેખાને શું કહીશું? ઋણ રેખા. આવી ખાસ યાદ રાખજો. નોંધ પડી? ઋણ રેખા કહેવામાં આવે છે. બસ આટલું હતું, કશું છે નહીં. ફરીથી એકવાર જોવું હોય તો એકવાર રિવિઝ કરી લો. મસ્ત નિયમ છે, ફટાફટ આપણે એકવાર કરી લઈએ. ફટાફટ પહેલા શું કરવાનું છે તમારે કહી દઉં. ચાલો સૌપ્રથમ તમારે આવું મસ્ત મજાનું લખવાનું છે. પછી આગળ જવાનું છે કે સમજૂતી કેમ આ નિયમ કેમ રજૂ કરવામાં આવ્યો, કોને આપ્યો અને મેન વાક્ય. પછી આગળ જઈએ તો મસ્ત મજાની તમારે શું લખવાની છે? ધારણાઓમાં મતલબ ગ્રાહકો વિશે લખવાનું છે. બીજી વસ્તુ જેટલી તમે અન્ય પરિબળો છે એ શું રહે? યથાવત રહે. એટલે બધી યથાવત રહે તે ધારણાઓમાં લખવા જરૂરી છે. આગળ જઈએ શું છે? અનુસૂચિમાં એટલું જ લખવાનું. સમજૂતીમાં એટલું જ લખવાનું છે કે અનુસૂચિ આકૃતિ અને વિશ્લેષણ દ્વારા પર લખેલી છે. અનુસૂચિ
આગળ સમજૂતીમાં બી બહુ સહેલું છે, એક ઉદાહરણ લખી કાઢો. આગળ તો શું છે, મસ્ત મજાનું કોષ્ટક આવી રીતે દોર દો, કોઈ પણ વસ્તુની ઉદાહરણ લઈ લો અને જે કોષ્ટકમાં છે એ કઈ દર્શાવો, આલેખમાં દર્શાવો અને પછી મસ્ત મજાનું શું લખો, વિશ્લેષણ. વિશ્લેષણમાં તો શું કરવાનું છે, જે આકૃતિમાં તમે કર્યું છે અને જે પ્રાપ્ત થાય છે તમને એ લખવાનું છે. બસ અહીં છે તો માંગનો નિયમ આટલો લખશો તો તમને પૂરેપૂરા 5 માર્ક્સ મળી જશે. તો પહેલી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને વાર્ષિક પરીક્ષા માટે ખાસ તૈયાર કરી લીજો. સારામાં સારો પ્રશ્ન છે. તો મળીએ આવતા લેક્ચરમાં. અને અમારી ચેનલને જે તમે વિડીયો સારામાં સારો તમને વિડીયો લાગ્યો હોય તો અમારી ચેનલને શું કરો, સબસ્ક્રાઇબ કરો અને આગળ ફોરવર્ડ કરો. તમારા જે ભાઈબંધો છે એમને બી આવડે. ચલો મળીએ આવતા લેક્ચરમાં. બાય.